12 તારીખે શા માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા? ભારત બંધ જેવો માહોલ કેમ? ગરમી તોડશે 10 વર્ષનો રેકોર્ડ. અંબાલાલ અને પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી. ખેડૂતોનું દેવું માફ. આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત. તમારા 2000 રૂપિયા કેમ અટકી ગયા? ગુજરાતના 2.90 લાખ ખેડૂતોનું લિસ્ટ જાહેર. લાલ મરચામાં લાલ ચોળ તેજી. ભાવ સાંભળીને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જેતપુરની ભાદર નદી બની ઝેર. ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં. આમ આદમી પાર્ટીમાં મોટો ભૂકંપ. ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું. ભણેલા ગણેલા પણ બેકાર નથી. પતિ એન્જિનિયર અને પત્ની શિક્ષક, છતાં ખેતીમાંથી કમાય છે 20 લાખ. દૂધ ઉત્પાદકો માટે ખુશ ખબર. હવે ભેંસનો ફોટો પાડો અને બીમારી જાણો. સીએમ સાહેબે લોન્ચ કરી નવી એપ. નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની નંબર 1 ચેનલ ટોટલ કિસાન ખબરમાં. મિત્રો, આજનો વિડીયો અમે બહુ જ મહેનત અને રિસર્ચ કરીને બનાવ્યો છે, કારણ કે અત્યારે ચારે બાજુથી ખેડૂતો ઘેરાયેલા છે. એક બાજુ કુદરતનો માર છે, તો બીજી બાજુ સરકારની નીતિઓ અને ત્રીજી બાજુ બજારના ભાવ. અમારું કામ છે તમને જગાડવાનું અને સાચી દિશા બતાવવાનું. એટલે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા. 10 થી 12 મિનિટનો સમય કાઢજો. આ સમય તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે અને કદાચ લાખોનો ફાયદો પણ કરાવી શકે છે. જો તમે ચેનલ પર નવા હો તો અત્યારે જ નીચે આપેલું લાલ કે કાળું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુનો બેલ આઇકન દબાવી દો, જેથી ખેતીની સાચી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આસમાની આફતની. મિત્રો, હજુ તો શિયાળો માંડ પૂરો થયો છે, ત્યાં ઉનાળાએ લાલ આંખ કરી દીધી છે. હવામાનના જાણીતા નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે સાંભળીને ખેડૂતોએ અત્યારથી જ સાવચેત થઈ જવાની જરૂર છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો ઠંડો કે મિશ્ર ઋતુનો હોય છે, પણ આ વખતે ફેબ્રુઆરી મહિનો છેલ્લા 10 વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડી શકે છે. જોકે હાલ ફેબ્રુઆરીમાં તાપમાન 31 થી 34 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, એટલે થોડી રાહત રહેશે. અને સવારે જે હળવું ઝાકળ આવે છે તે અત્યારે ઉભેલા રવિ પાક માટે સારું છે, પરંતુ અસલી ખતરો તો હવે આવશે, એપ્રિલ અને મે મહિનામાં. સાચવજો. આગાહી એવી છે કે આ વખતે ભયંકર હીટ વેવ આવશે અને સાથે લોકલ સિસ્ટમ સક્રિય થવાથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ થઈ શકે છે, એટલે કે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ. ગરમી અને વરસાદનો આ ડબલ અટેક પાકને નુકસાન કરી શકે છે. ખેડૂત મિત્રો, ઉનાળુ વાવેતર કરો ત્યારે પાણીની સગવડ અને હવામાનને ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ એવા સમાચારની જેના કારણે દિલ્હીથી લઈને ગલીઓ સુધી હોબાળો મચી ગયો છે. 13 ફેબ્રુઆરીએ દેશભરમાં જે હડતાળ અને વિરોધ જોવા મળ્યો તેની પાછળનું કારણ બહુ મોટું છે. વાત છે ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલા નવા વચગાળાના વ્યાપાર કરારની. મિત્રો, ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોને ડર છે કે આ કરારથી અમેરિકાનો સસ્તો માલ ભારતમાં ઠેલવાશે. અમેરિકામાં સરકાર ખેડૂતોને જબરદસ્ત સબસિડી આપે છે, એટલે ત્યાંનું દૂધ, ચીઝ, સોયાબીન અને કપાસ બહુ સસ્તું હોય છે. જો આ માલ વગર ટેક્સે ભારતમાં આવશે તો આપણા ખેડૂતોના ભાવ તળિયે બેસી જશે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને કેરળમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચક્કા જામ કર્યા છે. બીજી તરફ કપાસ પકવતા ખેડૂતોનો જીવ પણ તાળવે ચોંટ્યો છે. હાલ કપાસ પર 11% ઇમ્પોર્ટ ડ્યુટી છે. જો અમેરિકાથી સસ્તો કપાસ આવશે તો મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણાના ખેડૂતોનું શું થશે? જો કે સરકાર વતી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબે સ્પષ્ટતા કરી છે કે 90 થી 95% ખેત પેદાશોને આ કરારથી સુરક્ષિત રાખી છે. માત્ર અમુક સ્પેશિયલ ક્વોલિટીના કપાસ માટે છૂટ છે. પણ મિત્રો, ચેતતા નર સદા સુખી. ખેડૂતો એમએસપી કાયદો અને લોન માફીની માંગ સાથે અડગ છે. તમે શું માનો છો? શું વિદેશી દૂધ અને કપાસ આવવા દેવું જોઈએ? કોમેન્ટમાં હા કે ના લખીને તમારો મત જરૂર આપજો. હવે થોડા રાહતના સમાચાર તરફ જઈએ. આપણી પડોશમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જે ખેડૂતો દેવામાં ડૂબેલા છે તેમના માટે ક્રોપ લોન વેવર એટલે કે પાક ધિરાણ માફીની નવી પહેલ શરૂ કરી છે. ત્યાં એક કમિટી બની છે જે એપ્રિલ 2026માં રિપોર્ટ આપશે અને જૂન 2026 સુધીમાં માફી અમલમાં આવશે. જૂન 2025 સુધીના રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે. અંદાજે 25,000 કરોડ રૂપિયાનો બોજ સરકાર ઉપાડશે અને 24 લાખથી વધુ ખેડૂતોનો 7/12નો ઉતારો ચોખ્ખો થઈ જશે. મિત્રો, મહારાષ્ટ્રમાં આ થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? આપણે પણ સરકાર પાસે આશા રાખીએ કે અહીંના ખેડૂતોનું દેવું પણ માફ થાય. હવે તમારા ખિસ્સાને સીધી અસર કરતી વાત. કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયા તમારા ખાતામાં આવે છે કે નહીં? જો નથી આવતા તો તમે એકલા નથી. સંસદમાં સરકારે જે આંકડા આપ્યા છે તે સાંભળીને તમે ચોંકી જશો. ગુજરાતના 2,90,000 ખેડૂતો આ સહાયથી વંચિત છે. અને તેનું કારણ શું છે ખબર છે? માત્ર એક નાની ભૂલ, તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નથી.
ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ વંચિત ખેડૂતો ગુજરાતમાં છે. સરકારે ચોખ્ખું કીધું છે કે જેવું તમે આધાર લિંક કરાવશો, જૂના અટકેલા પૈસા પણ મળી જશે. અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતોને 18,000 કરોડ મળ્યા છે. તો તમે શું કાલ બાકી રહો છો? મારી ખાસ વિનંતી છે, કાલ સવારે જ બેંકમાં જાઓ અથવા પોસ્ટ ઓફિસમાં જઈને આધાર સીડિંગ કરાવી લો. આ તમારા હકના પૈસા છે, જતા ન કરતા. ચાલો હવે વાત કરીએ બજારની ગરમીની. મરચાના ભાવમાં એવી તેજી આવી છે કે બજાર ખરેખર લાલચોળ થઈ ગયું છે. જે ખેડૂતો પાસે લાલ મરચા પડ્યા છે તેમના માટે તો દિવાળી જેવો માહોલ છે, પણ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આ વર્ષે ગોંડલ માર્કેટમાં મરચાના ભાવ ગયા વર્ષ કરતાં બમણા બોલાઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે ઉત્પાદનમાં મોટો ઘટાડો છે. દેશમાં 29 લાખ ટન ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતનો ફાળો 27,000 ટન જેવો છે. વાતાવરણ અને રોગચાળાને કારણે ઉતારો ઓછો આવ્યો છે, એટલે માંગ સામે માલ નથી. અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે ઐતિહાસિક છે. જે ખેડૂત મિત્રોએ મરચા સાચવી રાખ્યા છે તેમને મારી સલાહ છે કે બજાર જોઈને તબક્કાવાર વેચતા રહેજો. સારો નફો મળવાની પૂરી શક્યતા છે. હવે નજર કરીએ ગુજરાતના રાજકારણ પર, જ્યાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી AAPને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. ખેડૂત નેતા તરીકે જાણીતા અને ખેડૂતોના અવાજ તરીકે ઉભરી આવેલા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજુભાઈ હંમેશા ખેડૂતોના પ્રશ્નોને લઈને આક્રમક રહેતા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં સારી પકડ ધરાવતા હતા. ચૂંટણી પહેલા તેમનું જવું પાર્ટી માટે નુકસાનકારક હોઈ શકે છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે આનાથી ખેડૂત વોટ બેંકના સમીકરણો બદલાઈ શકે છે. હવે રાજુભાઈ આગળ કઈ રણનીતિ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે. પણ એક વાત નક્કી છે કે ખેડૂતનો અવાજ દબાવવો ન જોઈએ, નેતા ગમે તે પક્ષનો હોય. બીજી તરફ સૌરાષ્ટ્રના જેતપુરમાં ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી અત્યારે પ્રદૂષણનું કેન્દ્ર બની ગઈ છે. જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલવાળું પાણી નદીમાં ઠલવાતું હોવાથી પાણી લાલ અને ઝેરી બની ગયું છે. ખેડૂતોએ GPCB કચેરી સામે ઉગ્ર વિરોધ કર્યો છે અને ઘણા ખેડૂતો તો ન્યાય માટે ઉપવાસ પર ઉતરી ગયા છે. તેમની વેદના સાચી છે. જો પાણી જ ઝેરી હશે તો ખેતી કેમ થશે અને પશુ શું પીશે? ખેડૂતો આર પારની લડાઈના મૂડમાં છે. તંત્રને અમારી પણ વિનંતી છે કે આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પર્યાવરણ બગડશે તો ભવિષ્ય અંધકારમય બની જશે. મિત્રો, નિરાશાના સમાચાર વચ્ચે એક આશાનું કિરણ પણ છે. ટેકનોલોજી હવે ખેતર સુધી પહોંચી છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદમાં એક અદ્ભુત મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેનું નામ છે અમૂલ AI. આ એપ પશુપાલકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એટલે કે તમારે તમારી ગાય કે ભેંસનો ફોટો પાડીને એપમાં મૂકવાનો અને આ એપ તમને કહેશે કે પશુને કઈ બીમારી છે અને તેનો શું ઇલાજ કરવો. છે ને જબરદસ્ત વાત? તમારે હવે સામાન્ય બીમારી માટે ડોક્ટરની રાહ જોવાની નહીં પડે. સરકારનો દાવો છે કે આનાથી દૂધ ઉત્પાદન વધશે અને ખર્ચ ઘટશે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું છે કે દૂધની આવકમાંથી 94% રકમ સીધી મહિલાઓના ખાતામાં જાય છે. તો પશુપાલક મિત્રો, આજે જ પ્લે સ્ટોર પરથી આ એપ વિશે માહિતી મેળવજો. અને છેલ્લે આજના સૌથી પ્રેરણાદાયી સમાચાર. જે યુવાનો એમ કહે છે કે ખેતીમાં કંઈ નથી મળતું, નોકરી જ કરવી પડે છે, તેમણે પાટણના કુકરાણા ગામના આ દંપતીને સલામ કરવી જોઈએ. વાત છે અરવિંદભાઈ પટેલ અને તેમની ધર્મપત્ની નીલમબેનની. અરવિંદભાઈ પોતે BTech એન્જિનિયર છે અને નીલમબેન MA B.Ed ભણેલા છે. ઈચ્છત તો બંને શહેરમાં AC ઓફિસમાં બેસીને લાખોનો પગાર લેતા હોત, પણ ના, તેમણે શહેરની ભીડભાડ છોડી અને વતનમાં આવીને ખેતી સ્વીકારી. 32 વીઘા જમીનમાં તેઓ ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. કોઈ પણ જાતનું ઝેરી રાસાયણિક ખાતર નહીં કે દવા નહીં. તેઓ દાડમ અને બીજા પાકો પકવે છે. તમને જાણીને આનંદ થશે કે તેઓ વાર્ષિક 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ છે આધુનિક ખેતીની તાકાત. ભણેલા ગણેલા હોવાનો ઉપયોગ તેમણે ખેતી સુધારવામાં કર્યો. આ દંપતી સાબિત કરે છે કે જો બુદ્ધિ અને મહેનત ભેગા મળે તો ખેતી પણ સોનું પકવી શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના 10 સુપરફાસ્ટ અને મહત્વના સમાચાર. એક બાજુ વિદેશી કરારનો ડર છે તો બીજી બાજુ મહારાષ્ટ્રની જેમ દેવા માફીની આશા છે. કુદરત ભલે રૂઠી હોય, પણ જો અરવિંદભાઈ જેવી હિંમત રાખીએ તો રસ્તો નીકળી શકે છે. બસ તમારે જાગૃત રહેવાની જરૂર છે. PM કિસાનમાં આધાર લિંક કરાવવાનું ભૂલતા નહીં અને મરચાના ભાવમાં ધ્યાન રાખજો. તમને આજના સમાચાર કેવા લાગ્યા? શું તમે ભારત બંધને ટેકો આપો છો? અને શું ગુજરાતમાં પણ દેવામાફી થવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. આ વિડીયો તમારા દરેક WhatsApp ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ ખેડૂત માહિતી વગર ન રહી જાય. લાઇકનું બટન દબાવજો, જેથી અમને પ્રોત્સાહન મળે. ફરી મળીશું નવી માહિતી અને નવા સમાચાર સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, ખુશ રહેજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.